તો આપણે આવી ગયા છીએ રેતી ઠાળવાની છે. તો વરસાદ સાંજે આવ્યો હતો એટલે રેતી પલટી ગઈ. ઠીક. હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી, હનુમાનજી મહારાજ. કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છીએ, તમે પણ મજામાં જઈશો. તો અત્યારે વાગ્યા છે સવારના 9. તો આપણે અત્યારે જે છીએ કારખાને. તો આપણે જવાનું છે વાડીએ લાદી ફિટિંગનું કામકાજ હાલે છે. ટૂંકમાં લાઇટ હતી નહીં એટલે આપણે સાંજે વે હતા કારખાને. વાડીએ અત્યારે વરસાદનો લાઇટનો પ્રોબ્લેમ હતો, આપણે વે હતા કારખાને. તો અત્યારે જવાનું છે પાછું વાડીએ. તો વાડીએ થોડું ઘણું કામકાજ થયું હોય ને થોડું ઘણું બાકી છે. તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો, તો આપણે બતાવશું. તો આપણે અહીંયા ફટાફટ કપડાં ચેન્જ કરી નાખ્યું અને જાવી વાડી. તો આવી રીતના ગ્લેજ લાદી કામ કરે છે અને આટલું કામ થઈ ગયું છે. 2 રૂમમાં, ઓલા રૂમમાં પણ લાદી નખાઈ ગઈ છે અને યજ્ઞેશ અહીં સૂતો છે. કાંઈ યજ્ઞેશ ફોન જોવે છે કાંઈક. અને આ રૂમમાં પણ 2 દિવસ પહેલાં ચોંટાડી દીધી છે લાદી. મારા બા જો અત્યારે બાજરાના રોટલા બનાવે છે, મસ્ત મજાના મીઠા મીઠા. આપણે થોડીક વાર પછી આપણે ખાવાના જ છે. તો આ રૂમમાં આવી રીતના લાદી થઈ છે, કારણ કે લાઇટ નથી એટલે અંધારું છે બધું. તો આપણે અત્યારે જે હાલ કામ ચાલુ છે તો આવી રીતના અહીં આરો કરી નાખ્યો છે. આ આગલે દીનો માલ થોડોક વધ્યો હતો, એ પણ વપરાઈ જ જાય. અને આ ચાલુ કામ છે, જે માલ ઘટશે એટલે હમણાં આપણે થોડીક વાર પછી રેતી ચાળવા જવાનું છે આગળ. જો આવી રીતના આ પટ્ટો કર્યો હોય ને, એવી રીતના પટ્ટો હોંવરા હમણાં ફરતો કરીને એક લાદીનું પીસ ફૂટનો પટ્ટો હોંવરો મારી દેવાનો અને તળિયામાં પાછી ગ્લેજ કરવાની છે, લાદી ફિટ કરવાની છે. પહેલાં આવું જ હતું તળિયું, પછી આ ખોતરી નાખ્યું સવારમાં ખોતરીની બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. આ કણે પણ લાદી કરવાની છે અને આ વોશરૂમ પણ લાદી કરવાની છે. ટૂંકમાં આપણે રહેવાનું આના હતું એટલા માટે બધું ભેગું થયું. તો સામાન બધો બારો કાઢ્યો, બારો પીડ્યો હોય ને કાંઈક સામાન ફળિયામાં પીડ્યો હોય ને કાંઈક સામાન વોશરૂમ પીડ્યો હોય. તો આપણે આવી ગયા છીએ રેતી ઠાળવાની છે. તો વરસાદ સાંજે આવ્યો હતો એટલે રેતી પલટી ગઈ. બોલો સાયણો બીજી વાડીએ પીડ્યો હતો. આપણા ટ્રેક્ટરના હલદના સાયણામાં ઠાળવાનું ચાલુ કરી દીધું છે. પણ મદદ કરાવે છે એના મમ્મી હોતા ને. અને કડિયા છે આમ અંદર કામકાજમાં મથે, જે આપણે તમને બતાવ્યું કે કેવું કામકાજ હાલે. હજી તો રેતી સાળે જ છે. કેટલીક છે સાળવાની? પ્રિતેશ, કેટલી સાળવાની? તું કેરોનો રેતી સાળે? પ્રિતેશ હમણાં આવ્યો છે અને કડિયા ગયા છે અત્યારે. એક લાઈનનો હાંધો તૂટી ગયો છે, તો લાઈનનો હાંધો કરે છે તો આપણે બતાવી આગળ છે. આ પાછળ હાલ્યા આવે છે, પહેલાં હાલ્યા આવે એ સગન હતા ફળિયા કોથળો લઈને. ટોપી પહેરી છે મારા બાપુ, અને જે પાછળ આવી છે મારા મગન બાપા, જેને આપણે કપામાં ભાગ દીધો છે. કડિયા કામ સગન હતા જ કરે છે. તો એ કડિયા કામ કરતાં કરતાં અહીં લાઈનનો હાંધો કરવા આવ્યો ત્યાં હતા. તો આપણે અત્યારે વીએ છીએ પાછા કારખાને. તો આપણે વાડીએ કેટલું કામ થયું છે ને કંઈક કામ બાકી છે. તો આજનો વિડીયો આપણે પૂરો કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હર હર મહાદેવ. બાય.